जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે પ્રથમ ચેપ્ટર પૂરું કર્યું સંબંધ અને વિધેય. હવે આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે ઇન્વર્સ ફંક્શન. આપણે પ્રતિવિધેયની ચર્ચા આગળના ચેપ્ટરમાં કરી ગયા. એક ખાલી જાણકારી આપું. ધારો કે f વિધેય છે a થી b નું. હું પ્રતિવિધેયનો અર્થ ફરીવાર સમજાવું છું, ધ્યાનથી સમજજો. f વિધેય છે a થી b નું. આપણે એનું પ્રતિવિધેય લીધું હતું f ઇન્વર્સ. પ્રદેશ હોય એ સહપ્રદેશ થઈ જાય, સહપ્રદેશ હોય એ પ્રદેશ થઈ જાય. થયું કે નહીં આ પ્રમાણે? એટલે આપણી પાસે આ વિધેય હતું, આ એનું પ્રતિવિધેય હતું. પણ આપણે ત્યારે બહુ ક્લિયર કરી દીધું હતું કે આ f ઇન્વર્સ છે એટલે એ એનો સંકેત છે. પ્રતિવિધેયનો શું છે? સંકેત છે. આ f ઇન્વર્સ એટલે f ની -1 ઘાત કહેવાય નહીં. એટલે આને -1 ઘાત ન કહેવાય, એટલે આને 1/f પણ ન લખાય. એટલે આપણે જે પહેલા ચેપ્ટરની અંદર શીખ્યા, જે પ્રતિવિધેયની ચર્ચા કરી, એમાં ત્રિકોણમિતિ પ્રતિવિધેય નહોતું આવતું. માત્ર તમને એક વિધેય આપેલું હોય અને પછી તમને એનું ઇન્વર્સ ફંક્શન શોધવાનું કે લખવાનું કે, તો આપણે એના માટેનો આ સંકેત આપ્યો. એ આપણી શરૂઆતની સમજૂતી હતી. હવે આપણે જે આ ચેપ્ટરમાં શીખવાનું છે, માત્ર ને માત્ર આપણા 6 ત્રિકોણમિતીય વિધેય છે. જો આ રહ્યા: સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, કોટ વિધેય, સેક અને કોસેક. આ 6 ત્રિકોણમિતીય વિધેય છે અને આપણે એના ત્રિકોણમિતીય પ્રતિવિધેય શીખવાના છે. સમજાવું છું હમણાં, એની જાણકારી પછી આપું છું. હવે ત્રિકોણમિતીય 6 પ્રતિવિધેય જે આપણે શીખવાના છે, એમાં પહેલું સાઇન છે. એ ચર્ચા કરું એ પહેલા થોડુંક 11મા ધોરણનું રિવિઝન કરાવી દઉં, ત્રિકોણમિતિનું. એટલે તમને યાદ કરાવી દઉં, એટલે તમને આ મારે સમજાવવું હોય તો એકદમ સરળ પડે. આ આપણું એકમ વર્તુળ છે. આ શું છે? આપણું એકમ વર્તુળ. આપણે સમજાવેલું છે. આ આપણું ઉગમ બિંદુ 0 0, 1 એકમ ત્રિજ્યા વાળું આ આપણું શું છે? એકમ વર્તુળ. એટલે આ બિંદુ ના આયામ 1 0, આના આયામ 0 1, -1 0, 0 -1. અને આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે પ્રતિ વિષમ ઘડી દિશા, સમઘડી અને વિષમ ઘડી દિશા. તો આપણે આ વિષમ ઘડી દિશાની અંદર પરિભ્રમણ કરીએ છીએ. ક્લિયર અહીં સુધી? અહીં આગળ આપણી પાસે 90 અંશ 0 અંશનો ખૂણો બને. અહીંયા 90, દરેક ચરણ 90 અંશનું છે આપણી પાસે. એટલે અહીંયા 90 આવ્યા. આ પાઈ એટલે 180, એમાં 90 ઉમેરો 270 ને એમાં 90 ઉમેરો 360 થઈ ગયા. આપણી પાસે અહીંયા આગળ આ પહેલું ચરણ છે. આ રહ્યું પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું અને ચોથું. પહેલું ચરણ 0 થી π/2, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ, 3π/2 થી 2π ચોથું ચરણ. ઊંધા ફરો સમઘડી દિશામાં તો અહીંયા 0 આવે. સાંભળજો, અહીંયા 0 આવે, અહીંયા -π/2 આવે, અહીંયા -π આવે, અહીંયા -3π/2 આવે અને અહીંયા શું આવે? -2π. ક્યારે? સમઘડી દિશામાં ફરીએ તો. ઓકે, પણ આપણે એની ચર્ચા કરવાની નથી અત્યારે. હવે આપણે અત્યારે વિષમઘડી દિશામાં ફરીએ છીએ અને આપણી પાસે 11માં આપણે શીખ્યા એ પ્રમાણે આપણો x યામ એટલે cos થીટા કહેવાય અને y યામ એટલે શું કહેવાય? આપણો sin થીટા. તો અહીં આગળ તમારી પાસે આ x યામ છે અને y યામ છે, એટલે મેં અહીં આગળ આ ઉપર નીચે એરો કરેલા છે, તીરના નિશાન. જે આપણે 11માં શીખ્યા એને શું કીધું? આપણે વધતું ઘટતું વિધેય. પહેલું ચરણ 0 થી π/2 ની વાત કરીએ તો cos ની કિંમત 1 થી 0 થાય છે એટલે ઘટી. sin ની કિંમત 0 થી 1 થાય છે એટલે વધી. બરાબર? પછી એ પ્રમાણે બીજું ચરણ π/2 થી π, એમાં cos ની કિંમત 0 થી -1 થઈ ઘટી, sin ની કિંમત 1 થી 0 થઈ પાછી ઘટી. એટલે મેં આ ચારે ચાર ચરણમાં sin અને cos વધતા ઘટતા વિધેય ક્યાં આવે છે એની વાત કરી તમને. બરાબર? આ ચારે ચાર ચરણમાં આપણે આપેલું છે. મારે આ વસ્તુ એટલા માટે તમને યાદ કરાવવી પડે કારણ કે હું આ 6 ના તમને આલેખ સમજાવીશ. 6 વિધેયના આલેખ એ આના પરથી આવશે. આપણો
આ આપણો બેઝિક છે. આ એટલા માટે આપણે 11માં જ્યારે પણ આ ટોપિક ચલાવતા ધ્યાનથી શીખો એવું વાત કરેલી છે આપણે. બરોબર. હવે અત્યારે હું જે ચર્ચા કરું છું એ સાઇન વિધેય માટે ચર્ચા કરું છું. શેના માટે ચર્ચા કરું છું? સાઇન વિધેય. આપણે આ આલેખ 11માં શીખી ગયા છીએ. આ મેં 11માં ધોરણનો જ આલેખ દોરેલો છે. આપણે 11માં 6 વિધેયના આલેખ શીખી ગયા, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. હવે પાછા 6 આલેખ આના આવશે ઇન્વર્સ ફંક્શનના. મારે એ સમજાવવાના છે. પણ અત્યારે હું તમને પહેલા આ સાઇનનો આલેખ સમજાવું છું જે 11માં શીખ્યા છો તે. આપણું 11માં જ્યારે ચર્ચા થઈ સાઇન વિધેય r થી r નું વિધેય છે. r થી r નું વિધેય છે એટલે અને સાઇન વિધેય પાછું કેવું વિધેય છે? અનેક એક. ત્યારે આપણે અનેક એકને એક એક અને અનેક એક શબ્દ વાપર્યા હતા અને એવું આપણે જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ વસ્તુની ચર્ચા 12મા ધોરણમાં કરવામાં આવશે. એટલે સાઇન વિધેય કેવું વિધેય છે? અનેક એક વિધેય. પણ એનો વિસ્તાર કેટલો છે? -1 થી 1. હવે અહીંયા સહપ્રદેશ કયો છે? r. r થી r નું છે. સહપ્રદેશ r છે અને વિસ્તાર તમારો કયો આવ્યો? -1 થી 1. તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. કારણ કે વિસ્તારમાં તમારી પાસે -1 થી 1 સુધીનું જ છે અને સહપ્રદેશ r એટલે આખી સંખ્યા રેખા થઈ ગઈ. તો પછી એનો મતલબ શું થયો કે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર અહીં સુધી? સાબિત નથી કરવાનું કશું. આ તો અત્યારે મેં તમને વ્યાપ્તની ખાલી વ્યાખ્યા યાદ કરાવી. આપણે વ્યાપ્તની વ્યાખ્યા શું આપી છે કે જ્યારે કોઈ પણ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થાય તો એ વ્યાપ્ત વિધેય કહેવાય. પણ અહીં આગળ વિસ્તાર અને સહપ્રદેશ સરખા થતા નથી એટલે વ્યાપ્ત નથી. r માંથી કિંમત લેવાની છે અનેક એક વિધેય. કેમ છે? કારણ કે sin π/4 લો તોય 1/√2 આવે, sin 3π/4 લો તોય તે 1/√2 જ આવે. ક્લિયર? એટલે આ r થી r ની જ્યારે ચર્ચા આવે તો ત્યારે સાઇન વિધેય કેવું છે? અનેક એક અને વ્યાપ્ત નથી. એટલે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. હવે મેં અહીંયા આગળ આલેખ દોર્યો છે, એ ધ્યાનથી જુઓ. અહીંયા મેં આલેખ દોર્યો છે. આ જ વસ્તુ અહીંયા દોરી સાઇન વિધેય માટે. ધ્યાનથી સમજજો. તમારું પહેલું ચરણ આ રહ્યું 0 થી π/2. એમાં સાઇન વિધેયની કિંમત 0 થી 1 થાય છે એટલે વધી. જો અહીંયા આ રહ્યું 0 થી 1 સુધી આ રહ્યું છે. આ રહ્યું એટલે આ x યામ છે ને y યામ એટલે sin π/2 ની વેલ્યુ કેટલી થાય? 1. આ રહ્યું sin π/2 ની કે વેલ્યુ કેટલી થાય? 1. પછી તમારી પાસે અહીં બીજું ચરણ આવ્યું π/2 થી π. એ આ રહ્યું π/2 થી π આવ્યું અહીં સુધી. π/2 થી π એમાં સાઇન વિધેયની કિંમત 1 થી 0 થઈ ઘટી એટલે 1 આ રહી. જો એટલે અહીંયા sin π ની વેલ્યુ કેટલી થાય? 0. એટલે આ અક્ષ ઉપર x અક્ષ ઉપર તમે આ જ્યાં આલેખ છેદે છે, આ આલેખ આટલી જગ્યાએ છેદે છે, આ બધી જગ્યાએ ત્યાં સાઇન ની વેલ્યુ કેવી થશે? 0. એટલે આના યામ જો મારે લખવા હોય તો આવી રીતે લખી શકાય. આમ sin π x યામ અને y યામ શું થાય મારી પાસે? 0. ક્લિયર અહીં સુધી? જરૂર નથી આવી, આ તો ખાલી તમને સમજાવ્યું અહીં આગળ. એટલે sin π 0. પછી sin 2π પણ 0. જો sin 0 એટલે 0 આ રહ્યું. sin 0 ની વેલ્યુ 0. પછી sin π ની વેલ્યુ 0 એ આ રહી છે. પછી આમ ફરીને પાછા આવો sin 2π ની વેલ્યુ 0 આ રહી. જો sin 2π ઊંધી સાયકલ ફરો તો તમારી પાસે આ તો છે જ અને અહીંયા આગળ આવશે -π. એ આ રહ્યું sin -π 0. પછી આખું ફરીને પાછા આવો sin -2π 0 થઈ ગયું. ઓકે. એટલે આ sin π/2 ની વેલ્યુ કેટલી થાય? 1. એટલે આ વધતું આ ઘટતું. જો બીજા ચરણમાં ઘટતું. ત્રીજું ચરણ આવે તો પણ ઘટતું વિધેય છે. પહેલું cos અને બીજું sin છે. જો ત્રીજા ચરણમાં ઘટતું વિધેય છે. પણ sin 3π/2 ની વેલ્યુ કેટલી થાય તમારી પાસે? અહીંયા -1. sin 3π/2 ની વેલ્યુ કેટલી થાય? -1. ક્લિયર અહીં સુધી? ઓકે. પછી એ પ્રમાણે આગળ વધીએ. ચોથું ચરણ આવ્યું તમારી પાસે આવ્યું. એમાં sin વધતું વિધેય છે. 0 -1 થી 0 થયું એટલે આ વધતું વિધેય થયું. sin 2π ની વેલ્યુ 0 થઈ ગઈ. હવે ઊંધી સાયકલ ફરો તો એ પ્રમાણે આવે તમારી પાસે અહીંયા આગળ. સમજાવું જો એ સમજાય તો ચલો. આ ઊંધી સાયકલ ફરો, ચલો આ -π/2 આવવાનું તમારી પાસે. આ 0 છે, આ -π/2 છે. ક્લિયર? હવે આની અંદર તમારી પાસે વેલ્યુ અહીં આગળ થઈ તમારી પાસે 0 થી -1 થઈ કે નહીં? ઘટી. એટલે sin -π/2 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? -1. પછી આ sin -π એટલે અહીં આગળ આવે 0. બરાબર? પછી આ અહીં આગળ આવ્યું પાછું sin 3 -3π/2 અહીં ઉપર આવે તો એની વેલ્યુ 1 છે. અને આ -2π આવે અહીં આગળ આવે તો એની વેલ્યુ 0 આવવાની. એટલે ટૂંકમાં અહીં આગળ મેં તમને સમજાયું r to r. સમજાયું કે નહીં? r to r એટલે તમારી પાસે જો અહીં મેં એરો કરેલો. જો આ તો મેં તમને એક જ સાયકલ, એક જ પરિભ્રમણ સમજાવ્યું. હજુ
એ પછી સમઘડી ફરો કે વિષમઘડી ફરો. સમઘડી ફરો તો આ બાજુ આવે ને વિષમઘડી ફરો તો આ બાજુ આવે ને સમઘડી ફરો તો આ બાજુ આવે. કારણ કે વિષમઘડીમાં વેલ્યુ આપણી પાસે પોઝિટિવ છે અને સમઘડીમાં વેલ્યુ આપણી પાસે કેવી આવે છે? નેગેટિવ. ઊંધી સાયકલ ફરીએ છીએ આપણે. પણ હવે જ્યારે હું ઇન્વર્સ ફંક્શનની ચર્ચા મારે કરવાની હોય તો મારે એનો પ્રદેશ મર્યાદિત કરવો પડે. જે r થી r છે પ્રદેશ અને વિસ્તાર સહપ્રદેશ એ ન ચાલે. કારણ કે પહેલી શરત ઇન્વર્સ વિધેય આપણે શીખવાડ્યું પહેલા ચેપ્ટરમાં. યાદ કરો, કોઈ પણ વિધેય ઇન્વર્સ ક્યારે થાય કે જ્યારે તે એકક અને વ્યાપ્ત હોય. કેવું હોય? એકક અને વ્યાપ્ત. હવે મારી પાસે આ સાઇન વિધેય જે છે એ અનેક અને વ્યાપ્ત નથી, એટલે એકક પણ નથી ને વ્યાપ્ત પણ નથી. તો મારે એને એકક અને વ્યાપ્ત કરવા માટે હવે ઇન્વર્સ ફંક્શન મારે મેળવવાનું છે. તો ઇન્વર્સ ફંક્શન મેળવવા માટે મારે એને પ્રદેશ અને સહપ્રદેશ એનો મર્યાદિત કરવો પડે. એટલા માટે અહીંયા આગળ આપણે લખેલું છે સાઇન વિધેય જે છે આપણી પાસે. હવે આપણે સાઇન વિધેયનો પ્રદેશ કયો લઈશું? તો કે આટલો. જો અહીંથી અહીં સુધી આપણે આ રીતે. એટલે બે બાજુ આવી જાય. જો છે એટલે -π/2 થી π/2 સુધી આટલો આવે. એટલે તમારી પાસે સાઇન વિધેય જે છે એનું જો તમારી ઇન્વર્સ વિધેય શોધવાની ચર્ચા આવે તો સાઇન વિધેયનો પ્રદેશ તમારો ક્યાંથી ક્યાં સુધી આવશે? -π/2. સંવૃત અંતરાલ -π/2 થી સંવૃત અંતરાલ π/2. આ બે બિંદુ લેવાના છે આપણે. એટલે આ -π/2 થયા અને આ તમારી પાસે π/2 થયા. એટલે આ બંને આપણે લેવાના છે. ધ્યાનથી સમજજો. ક્લિયર અહીં સુધી? એટલે આ તમારો કયા વિધેયનો આલેખ થયો? સાઇન વિધેયનો આલેખ. હવે આપણે સાઇન વિધેયનો આલેખની વાત આવી. એટલે હવે અહીંથી અહીં સુધીની ચર્ચા કરીશું જ્યારે આટલું જ તે, તો એમાં સાઇન વિધેય કેવું થઈ જશે? એકક અને વ્યાપ્ત. કારણ કે વિસ્તાર આપણે જો પ્રદેશ મર્યાદિત કરી નાખ્યો. આખો પ્રદેશ નથી જવા દીધો આપણે. r હતો એને મર્યાદિત કરી નાખ્યો એટલો. ઓકે, તો પછી તમારી પાસે એનો વિસ્તાર પણ આટલો મર્યાદિત જ થઈ ગયો. જો આવ્યું અહીં સુધી. વિસ્તાર પણ શું થઈ ગયો તમારો? મર્યાદિત. આપણે r ની જગ્યાએ આટલી મર્યાદિત વેલ્યુ લઈ લીધી. એટલે જ્યારે પ્રદેશ અને સહપ્રદેશ એના મર્યાદિત કરી નાખવામાં આવે એટલે એ વિધેય કેવું થઈ જાય? એકક અને વ્યાપ્ત. હવે એકક અને વ્યાપ્ત થયું તો આપણે એનું ઇન્વર્સ ફંક્શન શોધી શકીએ. ક્લિયર અહીં સુધી? એટલે સૌથી પહેલી શરત કે કોઈ પણ વિધેયનું ઇન્વર્સ શોધવું હોય તો પ્રતિવિધેય શોધવું હોય તો એકક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. વિધેય એકક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. ક્લિયર? ઓકે, હવે તમારી પાસે પહેલા સંકેત આપી દઉં. હમણાં જ મેં સંકેત આપ્યો f વિધેય હોય તો એના ઇન્વર્સ માટેનો સંકેત કયો છે? f ઇન્વર્સ. એને 1/f લખાય નહીં. ચોખ્ખી વાત થઈ આપણે. ક્લિયર અહીં સુધી? ઓકે, તો એ પ્રમાણે સાઇન વિધેય છે તો આ એનો ઇન્વર્સ નો સંકેત થયો. સાઇન ઇન્વર્સ. સાઇન વિધેયનું પ્રતિવિધેય કેવી રીતે દર્શાવાય? સાઇન ઇન્વર્સ વડે. આ સાઇન ઇન્વર્સ થયો. આને તમે 1/sin લખી શકતા નથી. સાઇન ઇન્વર્સ x. sin x હોય તેનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ x થાય. તો આને 1/sin x કરીને ન લખાય. જો આ જ કન્સેપ્ટ છે તમારી મગજમાં. એટલે આ વસ્તુ તમે મગજમાં રાખો કે તમારી પાસે અહીં f ઇન્વર્સ છે તો એને 1/f ના લખાય. તો sin ઇન્વર્સ જે છે એને 1/sin x ના લખાય. સીધી વાત છે. તો એ જ રીતે sin ઇન્વર્સ જેમ આપણે અહીંયા f ઇન્વર્સ હતું તો એને આવી રીતે ના લખાય f ની -1. તમે આ વસ્તુને આવી રીતે લખો તો જ આને આમ લખાય. પણ આને આમ લખી શકાતું નથી એટલે આ વસ્તુ શક્ય નથી. તો એ પ્રમાણે અહીંયા સાઇન વિધેયનું ઇન્વર્સ ફંક્શન સાઇન ઇન્વર્સ છે એને આપણે 1/sin x કરી શકતા નથી. તો એ પ્રમાણે sin x ની -1 ઘાત પણ ન કરાય. પડી સમજણ? એટલે સાઇન વિધેયને તમે સાઇન ઇન્વર્સ એ માત્ર એનો સંકેત છે એને 1/sin x પણ ન લખાય અને sin x ની -1 ઘાત પણ ન લખાય. તો એક્ઝેક્ટલી એટલા માટે મેં 6 ના સંકેત આપી દીધા. જુઓ અહીંયા કે મારી પાસે અહીં સાઇન વિધેયનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ છે, cos નું પ્રતિવિધેય cos ઇન્વર્સ, tan નું પ્રતિવિધેય tan ઇન્વર્સ, cot નું cot ઇન્વર્સ, sec નું sec ઇન્વર્સ, cosec નું cosec ઇન્વર્સ. આને 1 કરીને કે આ રીતે ક્યારેય કોઈ પણ વિધેયના પ્રતિવિધેયને દર્શાવી શકાય નહીં. આ એક જ એનો સંકેત છે. આનો બીજો કોઈ સંકેત નથી. આ સાઇન નો સંકેત સાઇન ઇન્વર્સ આવે. બોલો ક્લિયર? સમજણ પડી ગઈ? ઓકે, હવે આમાં હું આ ચર્ચા પાછી આગળ વધારું છું થોડીક તમને સમજાવવા માટે. ડિટેલમાં ચર્ચા કરું છું. આ શરૂઆત છે એટલે ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. બરાબર? સાઇન વિધેય આપણો સંવૃત અંતરાલ -π/2 થી π/2 થી સંવૃત અંતરાલ -1 થી 1.
હવે મારે જો ઇન્વર્સ ફંક્શન લખવું હોય તો એનો મતલબ શું થયો? સહપ્રદેશ એટલે સહપ્રદેશ છે મારી પાસે પ્રદેશ થઈ જાય અને આ મારી પાસે શું થઈ જાય? સહપ્રદેશ થઈ જાય. પછી 6 એ 6 વિધેયના આપીશું તમને. અત્યારે માત્ર સાઇન ઇન્વર્સ ની ચર્ચા કરીએ છીએ આપણે. તો સાઇન ઇન્વર્સ વિધેય ક્યાંથી ક્યાં થશે? સમરૂપ અંતરાલ -1 થી 1 ટેન્ડ્સ ટુ -π/2 થી π/2 સમરૂપ અંતરાલ. બોલો ક્લિયર અહીં સુધી? એટલે સાઇન વિધેય તમારી દરેકમાં 6 એ 6 વિધેયની અંદર ધ્યાનથી સમજજો, નોટબુકમાં લખી નાખજો. 6 એ 6 વિધેયમાં સાઇન વિધેયનો પ્રદેશ સહપ્રદેશ, તો સાઇન ઇન્વર્સ માનનો પ્રદેશ સહપ્રદેશ કયો થઈ ગયો? -1 થી 1 ટેન્ડ્સ ટુ -π/2 થી π/2. ક્લિયર અહીં સુધી? ઓકે. ફરીવાર પહેલા ચેપ્ટરનો કન્સેપ્ટ યાદ કરાવો. આ તમારું પહેલું વિધેય છે. ઇન્વર્સ ફંક્શન કઈ રીતે હતું જોજો, ધ્યાન આપીને સમજો. a to b આ x છે અને આ આપણું fx છે. બોલો ક્લિયર અહીં સુધી? પછી આપણે અહીંયા શું સમજતા હતા? ચલો અહીંયા આગળ મારી પાસે આ બીજું આ આવી ગયું f ઇન્વર્સ. તો અહીંયા આગળ મારી પાસે શું આવ્યું? b2 એ આવવાનું કે નહીં? આ f ઇન્વર્સ છે. હવે f ઇન્વર્સ વિધેય માટે આ મારી પાસે fx આમાં આવવો જોઈએ. આવી ગયું? હવે આ fx આની અંદર મૂકી દો એટલે આને શું કહેવાય? f ઇન્વર્સ ઓફ fx કહેવાય કે નહીં? આ x છે, f વિધેય છે a થી b નું, f ઇન્વર્સ થશે b થી a નું. આ x છે તો અહીંયા મને જવાબ મળે, શું મળે? fx મળે. શું મળવાનો છે? fx. ઓકે. હવે આ fx મારી પાસે અહીં આવે એટલે આ fx મારી પાસે હું f ઇન્વર્સ માં મૂકું એટલે લખાય કઈ રીતે? f ઇન્વર્સ ઓફ fx. કઈ રીતે લખાય? f ઇન્વર્સ ઓફ fx. આવી રીતે f ઇન્વર્સ ઓફ f. હવે આ વિધેયનો પ્રદેશ સહપ્રદેશ ક્યાંથી ક્યાં થયો? તો કે શરૂઆત ક્યાંથી કરી? a થી. પૂરું ક્યાં થયું? a સુધી. એટલે આપણું વિધેય ક્યાંથી ક્યાંનું થઈ ગયું? a થી a નું. પ્રદેશ અને સહપ્રદેશ સરખા આયા એટલા માટે આને આઇડેન્ટિટી ફંક્શન તદેવ વિધેય પણ કહેવાય. f ઇન્વર્સ ઓફ f ક્યાંથી ક્યાંનું આવવાનું? a થી a નું આવવાનું. એટલે આને કયું વિધેય આપણે કહી દીધું? તદેવ વિધેય. તો હવે તમે એ પ્રમાણે બુદ્ધિ દોડાવો. આપણે અહીં આગળ ચર્ચા કરીએ. ચલો આ વિધેય તમારું સાઇન છે, આ વિધેય કયું છે? તમારું સાઇન વિધેય. બરાબર? ધ્યાનથી સમજજો. પ્રદેશ અને સહપ્રદેશ આ રહ્યા -π/2 થી π/2 અને અહીંયા π/2 આવે કે નહીં અહીંયા આગળ? ઓકે. હવે ઉલટાવી દો તો અહીંયા શું આવે તમારી પાસે? -1 થી 1 અને અહીંયા શું આવે? -π. લો લખીને બતાવો લો, એટલે તમને હજુ વધારે સમજણ પડે. ચલો આ આપણે ચર્ચા કરી અહીંયા. આ તમારું સાઇન વિધેય થયું કે નહીં? હવે અહીંયા આગળ તમારી પાસે આ -π/2 થી π/2 છે અને અહીંયા તમારી પાસે -1 થી 1 છે. ક્લિયર? આ તમારું સાઇન ઇન્વર્સ થયું, આ તમારું -1 થી 1 અને આ તમારું શું થઈ ગયું? -π/2 થી π/2. ક્લિયર અહીં સુધી? તો તમારી પાસે અહીંયા x છે, અહીંયા શું આવવાનું? આ sin x આવવાનું. અહીંયા x છે, sin વિધેયમાં મૂકો એટલે શું થઈ ગયું? અહીંયા sin x થઈ ગયું. અહીંયા આગળ આ sin x એ તમારો fx છે, એને તમે sin ઇન્વર્સ માં મૂકવાનું એટલે આ sin x પહેલા તો અહીંયા આવવું જોઈએ કે નહીં? આ sin x તમે sin ઇન્વર્સ માં મૂકી દો એટલે શું થઈ ગયું? અહીંયા sin ઇન્વર્સ sin x. બોલો ક્લિયર અહીં સુધી? એટલે તમારું જે sin ઇન્વર્સ ઓફ sin x વાળું વિધેય છે એક sin ઇન્વર્સ ઓફ sin x ક્યાંથી ક્યાંનું થયું? -π/2 થી π/2 માં. ક્યાંથી ક્યાંનું આવ્યું? -π/2 થી π/2 માં. એટલે આનો કન્સેપ્ટ શું છે મારે તમને સમજાવવું શું છે ધ્યાનથી સમજજો. આ આવ્યું sin ઇન્વર્સ sin x. ક્લિયર અહીં સુધી? હવે ધારો કે હું પહેલું sin ઇન્વર્સ લખું ને પછી અંદર અહીંયા sin x લખું તો પછી મારી પાસે શું આવે? અહીંયા sin of sin ઇન્વર્સ x આવે કે નહીં? પહેલા મેં અહીંયા sin લખ્યું ને અહીંયા sin ઇન્વર્સ લખ્યું એટલે મારી પાસે જે અહીંયા આવ્યું એ -π/2 થી π/2 સૌર અંતરાલ પાછું -π/2 થી π/2. ક્લિયર? કારણ કે શરૂઆત અહીંથી થઈ હતી ને પૂરું પણ ત્યાં જ થયું. જો હવે ઊંધું લઈએ તો sin of sin ઇન્વર્સ x એટલે એનો મતલબ શું થયો અહીંયા આગળ? તો અહીં -1 થી 1 આવે ટેન્ડ્સ ટુ -1 થી 1. લો સમજાવું. આને જવા દઉં છું હવે, આની કોઈ જરૂર નથી આપણે. બરાબર? અહીં આગળ લખીને બતાવો. જોજો પહેલું sin ઇન્વર્સ લઈએ આપણે. આ sin ઇન્વર્સ એટલે આ આવ્યું -1 થી 1, આ -π/2 થી π/2 આવ્યું કે નહીં? આ sin આવ્યું તો અહીંયા શું આવ્યું? -π/2 થી π/2 અને અહીંયા શું આવ્યું? -1 થી 1. હવે અહીંથી શરૂઆત થઈ અહીં સુધી આવ્યું કે નહીં? બોલો ક્લિયર? અહીં એટલે તમારી પાસે આ આવ્યો x, આ આવ્યો શું આવ્યો? sin ઇન્વર્સ x. અહીંયા sin ઇન્વર્સ x આમાં મૂકો, આ sin ઇન્વર્સ x sin x માં મૂકી દો તો sin માટે આ થઈ ગયો θ.
એટલે તમારી પાસે સાઇન ઓફ સાઇન ઇનવર્સ x આવ્યું તો એ વિધેય ક્યાંથી ક્યાંનો આવ્યું -1 થી 1 ટેન્ડ્સ ટુ -1 થી 1. બોલો ક્લિયર અહીં સુધી? આ એટલા માટે મેં તમને સમજાવ્યું અહીં આગળ કે જ્યારે તમારા દાખલાની અંદર સાઇન ઇનવર્સ ઓફ સાઇન x આવે, સાઇન ઇનવર્સ ઓફ સાઇન x આવે તો એ જવાબ x કહેવાય. જવાબ શું લખવાનો? x. અથવા તમારી પાસે સાઇન ઓફ સાઇન ઇનવર્સ x આવે તો પણ જવાબ x. બંનેમાં જવાબ x જ આવે. આ સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ થઈ જાય. સાઇન ઓફ સાઇન ઇનવર્સ શું થઈ જાય? કેન્સલ. એ મેં તમને હમણાં સમજાવ્યું અહીં આગળ. આપણે સમજાવ્યું ને f ઓફ f ઇનવર્સ આવે કે f ઇનવર્સ ઓફ f આવે એટલે હંમેશા એ તદેવ વિધેય આવે, આઈડેન્ટિટી ફંક્શન. હવે તમારો અહીં આગળ આપણે જો હમણાં ચર્ચા કરી f ઓફ f ઇનવર્સ, ચલો હજુ એક સ્ટેપ વધારે સમજાવું. f ઓફ f ઇનવર્સ વિધેય a થી a આવે તો આનો જવાબ શું આવવાનો? હંમેશા ia. શું આવવાનો? ia. હવે જે f ઇનવર્સ ઓફ f તમારી પાસે b થી b આવે તો તમારો જવાબ શું આવવાનો? ib આવવાનો કે નહીં? આપણે ચર્ચા થઈ ગઈ છે. તો અહીંયા આગળ જુઓ ને, sin ઇનવર્સ ઓફ sin x આ રહ્યું. ક્યાંથી ક્યાંનું છે? સંવૃત અંતરાલ -π/2 થી π/2 ટેન્ડ્સ ટુ -π/2 થી π/2. એટલે તમારી પાસે અહીંયા જે x ની કિંમત જે મળવાની છે એ x ની કિંમત તમને શેમાં મળશે? belongs to x belongs to -π/2 થી π/2. એટલે sin ઇનવર્સ sin x વિધેય અહીંથી અહીં છે એટલે તમારો જવાબ તમને આમાં મળવાનો કે નહીં? ક્લિયર? આ મોસ્ટ IMP શરત છે. આ તમે જ્યારે દાખલા ગણશો ત્યારે આ લખવું પડશે. આ નહીં લખ્યું તો અડધો માર્ક કપાશે. એટલે sin ઇનવર્સ ઓફ sin x બરાબર શું આવ્યું? x. જ્યાં x બરાબર belongs to શું આવશે? -π/2 to π/2. એટલે sin ઇનવર્સ બહાર હોય તો તમારી પાસે x belongs to -π/2 થી π/2 આવે. હવે sin ઓફ sin ઇનવર્સ x આ રહ્યું તો વિધેય આ રહ્યું, એનો પ્રદેશ અપ્રદેશ. તો અહીંયા x belongs to શું આવે? -1 to 1. કારણ કે પ્રદેશ અપ્રદેશ એનો તદેવ વિધેય તો છે જ. -1 થી 1 થી આ પ્રદેશ અપ્રદેશ સરખા છે અને જે કિંમત મૂકતા જે આ જવાબ મળે એટલે એનો મતલબ એ થયો તદેવ વિધેય છે. એટલે sin ઓફ sin ઇનવર્સ x બરાબર શું આવી ગયું તમારી પાસે? x. તો અહીંયા શરત શું લખવી પડે? x belongs to સંવૃત અંતરાલ -1 થી 1. અને અહીંયા શરત શું લખવી પડે? જો શરત ઉલટાઈ ગઈ ખોટો. શરત ઉલટાની ધ્યાન રાખજો. એના માટે તમને આ વસ્તુ ખબર હોવી જરૂરી છે. આ ખબર ના હોય તો સોલ્વ ના થાય. બોલો ક્લિયર અહીં સુધી? એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, sin ઇનવર્સ બહાર આવે તો x belongs to રેડિયન, sin ઇનવર્સ કૌંસની અંદર આવે તો તમારે x belongs to બીજગણિત વેલ્યુ આવે -1 to 1, 0 1 કે 1/2 કે 1/√2 કે √3/2 કોઈ પણ વેલ્યુ તમારી પાસે આવી શકે. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો?